હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો ને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આપણે તમને કાલે કીધું હતું મંદિરને બધું કમ્પ્લીટ ગોઠવી દીધું છે, તો કાલે બધાનું રહી ગયું હતું અને આજે સવારમાં તમને દર્શન પર કરાવી દો. જો આપણા મંદિરમાં ભગવાન ગણપતિ દાદા બધા ભગવાન બિરાજમાન છે. અહીંયા દીવો થઈ ગયો છે અને અહીંયા અમારા કાના ભગવાન છે. જો છે ને બધું વ્યવસ્થિત ગોઠવી દીધું છે. તો ચાલો આપણે તમને અંજન પટેલ ને મોડાવીએ. સવારમાં હાથમાં પકડાઈ જાય ત્યારે ત્યારે એમને ખેંચી જ લેવાની. હેલો મિસ્ટર અંજન પટેલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય અંબે. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા. બીજું કશું બોલવાનું રહ્યું હવે? નો. હા, મારી કેમ થી મારો મારી ના આ બનાવી દે આદિવાસી બનાવું ઝીંગાલાલા ચશ્મા મેં वो खतरनाक ચશ્મા प्रोडक्ट લીધા, है ચશ્મો હે એમને નહીં ખબર પડતી ભાષા. તમે શું કરી રહ્યા છો? કામ કરો. એવું? બરાબર. હા, ચાલો તો બોલો. જઈએ હવે અમે મારા કામે. ઉપરો હેડો નવરો જોઈ તમે તમારું કામ કરો. બરાબર. તો હવે લઈ ખા મગ વગેરે ખાવાના છે. હો હે મગો ગાડી માં ખાઈ લો. જાવ ઓફિસ. અંજન પટેલ જશે ઓફિસ. 10 વાગી જવાયા છે એટલે અંજન પટેલ ઓફિસ ભાગી જશે. તો જાઓ પછી જમવાનું શું બનાવવાનું છે? મને કઈ ગયું માનવ નીચે છે. જમવાનું તો મગ તો બનાવી દો પેલા મેં ખાઈએ પછી મગ તો બનાવું છું પણ એના સિવાય બીજું શું બનાવીશું? બીજું બધું તમારે જે બનાવવું હોય એ. મારે ખાવી છે પાઉંભાજી. છેલ્લા 4 દિવસથી એમને કહું છું વટાણા ફુલેવાર લઈ આવો પણ મળતું નથી. વટાણા ફુલેવાર મળતા 2-3 દિવસથી મેં તપાસ કરી પણ મળ્યા નથી. તો આજે જાવ. ઓકે, હું લઈને આવીશ. મને આપી જજો. બરાબર, ચાલો મળીએ આગળ. ફાઇનલી ઘણા બધા દિવસ બાદ ઘર નહીં બૂટ તો મૂક્યા પણ ઘર નહીં એમ કહો. હા બોલ બેટા. હા, બધા દિવસ પછી વરસાદ પાછા આવી ગયા. મેઘરાજા ફરી આવી ગયા છે. થોડોક વિરામ લઈ લીધો તો એમને થાક લાગ્યો તો નહીં મેઘરાજા ને એવું લાગે છે. જો નહીં લો મમ્મીએ કીધું છે નહીં કીધું તો કીધું છે. કીધું બોલો મારો બેટો પાર્ટી બધા તો વાર થાય લાગતી હે ને. જો ગરમી થતી હતી એટલે પાછા થોડા વરસાદ આવી ગયા. રોડ ઉપર આવતા તો બફારો જો આમ ઉકળાટ નીકળે ને છાંટા પડે એટલે આમ ભાગે ગરમ પવન એવું થયું. બરાબર ભાગે પાછું. બરાબર. ચાલો તો હવે મસ્ત મજાનું આપણે જમવાનું બનાવી પટેલ લઈને આવ્યા છે. ફુલેવાર વટાણા બટાકા નહીં વટાણા ફુલેવાર ને ટામેટા. મસ્ત વરસાદ પડે અને એમાં છપછબિયા કરવા જતો રહેજો. હોળી બનાવીને તરાવો. હોળી બની કરાવો. અહીં તરશે વગર પાણીની કઈ તરશે જો એ ના પડે. થોડોક ધમધમાઈને પડે ને પછી આગળ ચાલો આપણે ખાવાનું બનાવી લઈએ ફટાફટ. પેલા એ કામ કરો. હું અહીંયા કામ કરું છું રસોડામાં અને અમારા માનવ શું કરે તમને બતાવું. નવા સ્કેટિંગ લાવ્યો. કેવા સ્કેટિંગ લાવ્યો માનવ? કરતો ચાલતો જો કેવું લાગે? મસ્ત લાગે હે. ટાયર વાળી સ્કેટિંગ છે ને. કઈક વસ્તુ મારી કઈક ગોતી લેવાનું રમવાનું સાધન. એની ગાડી અને પપ્પાએ છૂટી પાડીને એમાં પંખા માટે જે મોટા લાવણે જોઈતી હતી એને એમને છૂટી પાડી અને એમનો છોકરો જોવા જો કેમ આવું હોય બાળકનું કામ. હા બેટા લો ચાલ. તો માનવ માટે આ એક્ટિવિટી મંગાવી છે રમવા માટે, તો એ લઈને બેસી ગયો છે રમવા. બોલો ચાલો. અત્યારથી ઊંઘ આવે તને? કેટલા વાગે ખબર? હજી તો 8 વાગે. કેટલા? 8 વાગે ઊંઘ આવે છે. હાર હોઈ જઈએ આટલું બોલીને. હા ને હોઈ જવું છે પણ આટલું બોલીને હોઈ જઈએ. હા આપણે બે ફટાફટ. હા પણ તું એકલો સુઈ જજે. હા તું એકલો સુઈ જજે. હા પણ
આને શું કહેવાય? સી ફોર ના, હુતા હુતા ના જોવાય, બેઠા બેઠા જ. ના, બેઠા બેઠા જ. 8 વાગ્યા છે અને ઊંઘ આવે છે, બોલો. કેમ કે આખી બપોર ધમાચકડી મંડાઈ જાય, નથી ઊંઘતો ને આ બધું પથારો કરશે રમકડા, બેઠો બેઠો રમ્યા કરશે. એની જોડે હું સુઈ જાઉં, મને આમ આંખ મીચાઈ જાય, પણ એ નહીં સુતો, બોલો. એવું કામકાજ છે, નહીં માનો? તને ઊંઘ નહીં આવતી બપોરે? અત્યારે કેવી ઊંઘ આવે જો, છે ને? ચાલો એને સુવડાવી દઈએ, થોડું ખવડાવીને પછી મળીએ આગળ. પીવડાવી દઉં. તને તો ઊંઘ આવતી હતી ને? હે? તને તો બહુ ઊંઘ આવતી હતી, પણ હમણાં તો હે વાંચવું પડે એટલે ઊંઘ આવતી હતી. હે ઓય, કારનો એટલો ખતરનાક ઊંઘતો તો એવો યાર, એને પગાસું બી નતું ખબર, એટલી બધી ઊંઘ આવતી હતી. અને અત્યારે એને એક્સપ્રેશન જુઓ જો. બાપરે, અત્યારથી વાગ્યા 9:15 જેવો ટાઈમ થયો છે અને ઊંઘ ગાયબ થઈ ગઈ 1.5 કલાક. અરે અડધા કલાકમાં. 1.25 કલાકમાં. કઈ રીતે? હા, બોલાય બોલાય. એવી આવતી હતી. ઊંઘવાનું કેવું હોય? માને ઊંઘવાનું કેવું હોય? હે હે ઊંઘવાનું કેવું હોય? પછી શું કરવાનું ઊંઘમાં? હે પછી શું કરવાનું? હે પછી ઊંઘમાં પેલું બોલાવે ને, એ બોલાય તો ઊંઘતો બોલાય? બોલાય? આમ નહીં બોલો, એમ નહીં બોલતો તું ઊંઘમાં. કરતો અરે નોટંકી છે મારી, નોટંકી. એટલી ઊંઘ આવતી ને, તમે વિડીયો જોજો. અને અત્યારે એની બધી ઊંઘ ગાયબ થઈ ગઈ છે, પપ્પા આવી ગયા એટલે જોડે. નહીં હે? કાલે આવું કર્યું તું, કાલે એટલી ઊંઘ આવે બાપ દીકરાના, અને બે મસ્તીએ ચડ્યા ને તો અડધો કલાક રમત કરી પછી ઉઈ ગયા. અને આજે એવું જ છે, વહેલું જ સુઈ જવાનું જ કાલે જેમ આજે પણ. બરાબર ને? ચાલો. ઓકે. ના. કેટલો ખુશ થાય. ચાલો જમી લઈએ. જમવા બેઠા હતા મને યાદ આવી ગયું એટલે મેં વ્લોગ ઉતારી લીધો એનો. ચાલો આપણે જમી કરી બધું કામકાજ પતાવીને આવી ગયા છે ઉપર સુવા માટે. અને માનવભાઈ સુઈ ગયા છે. અંજન પટેલ વર્ક ઊંઘે છે. કરી રહ્યા ઊંઘે છે. ઊંઘો છો, વર્ક કરો છો? ઊંઘું છું. ખરેખર મને સિરિયસલી? એ તો આજે જબરી કરી ગયો ખરેખર. બરાબર. તો આવતીકાલે એટલે કે 16/7 આજે મતલબ અમારા વિડીયોની આજ થશે. અમારા વિડીયોની આજ થશે, પણ આમ આવતીકાલ થાય 16 તારીખને. શું છે શું છે તમને ખબર છે? દુનિયાનું એશિયાનું મોટામાં મોટી રથ છે. હા, એવું જ મોટામાં એ જ આવે. મોટી રથયાત્રા ક્યાં ઉજવાય છે ખબર છે તમને? ક્યાં ઉજવાય છે? બોલો. આપણા અમદાવાદમાં એ તો ખરી જગન્નાથપુરીમાં. જગન્નાથપુરીમાં. બરાબર. જગન્નાથપુરી ક્યાં આવેલું છે? પુરીમાં. કઈ આવેલું છે જગન્નાથપુરી? ઓડિશામાં. બરાબર. તો ત્યાં મોટામાં મોટું આપણે જગન્નાથની રથયાત્રા ઉજવાય છે. અને બીજી આપણા અહીંયા અમદાવાદમાં. અને હવે તો ગામે ગામ રથયાત્રા નું ઉજવણી કરે છે. કેમ કે ભગવાન પોતે ખાલી ભગવાન એવું કહે છે કે હું મંદિરમાં બેસીને તમે બધા દર્શન કરવા આવો તો ક્યારેક, એટલે કે આ દિવસ રથયાત્રાના દિવસે ભગવાન છે ને પોતે મંદિરની બહાર નીકળી રથમાં બેસીને જે દોરડું ખેંચે ને એ દોરડાનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે ભક્તોને. અને બીજું કે ભગવાનના દર્શનનો પણ લાભ ભગવાન પહોંચાડે છે ભક્તો સુધી રથમાં બેસીને. હા, બાપુ આયા જગ્યાએ ભગવાન એમ જગન્નાથની મોટી મોટી આંખો છે ને એટલે ભગવાન જોઈ શકે અને ભગવાનના દર્શનનો લાભ આપી શકે ભક્તોને. એના માટે આ રથયાત્રા ઉજવાય છે. 3 રથ હોય છે. બોલો અંજન પટેલે 3 રથ કયા કયા છે ખબર છે તમને? આપણે નહીં બોલવું, એ કમેન્ટ કરાવે. હે
એ કમેન્ટ કરાવે. એવું ખાલી એમને કહી દઈએ કે એમાં જગન્નાથ- એ 3 રથમાં પણ એ 3 રથનું મહત્વ છે, 3 રથના કલર છે, હા. એ રીતનું છે. જો એકમાં બલભદ્ર હોય છે, એકમાં સુભદ્રાજી હોય છે અને એકમાં જગન્નાથજી હોય છે. તો એ 3 રથના નામ અમને તો ખબર છે. હા, પણ તમે બરાબર. અમને કમેન્ટમાં જો જણાવો. એકનું નામ આવે છે એન ઉપર, ન ઉપર. હા, બીજું નામ આવે છે દ ઉપર ટ ઉપર એક નામ અને ટ ટ ઉપર. ઉપરથી. એક દ અને ટ, હા, ટી એન્ડ ડી. બરાબર. હિન્ટ આપી છે, તમને ખબર તો- છે, હમ તો તમે અમને કમેન્ટ કમેન્ટ કરો. તો આવું કઈક છે ભગવાનની લીલા કે જે ભક્તો મંદિર સુધી ના જાય તો ભગવાન પોતે ભક્તોને દર્શન આપવા માટે આ દિવસે આવે છે. અને આ દિવસે બીજી એક ખાસ વાત એવી છે કે આ દિવસે છે ને માત્ર શાનો પ્રસાદ વેચાય ખબર? લાડુનો મગ અને જાંબુનો. મગ અને જાંબુ. હા, અહીંયા આપણે અહીંયા ગુજરાતમાં વાળા. નહીં, મગનો પેલું મગ એટલું હેલ્ધી હા. કહેવાય, પચી જાય. હમ. અને જાંબુ છે એ સીઝન નું ફ્રૂટ મતલબ? કહેવાય. આજે જૂન Monsoon, જુલાઈ નું હા. મોન્સૂન સીઝન હોય એમાં જાંબુ એનું ઉપર પટ્યા પર દર જે આપણે સીઝન હોય સીઝનમાં જે ફળ લાગતા હોય ને એ પ્રમાણે જાંબુ આ લાગે છે. એટલે મગ અને જાંબુનો પ્રસાદ આપણે અહીંયા વેચાય છે. બરાબર. એવું મેં જાણ્યું છે. બરાબર, તમે પણ જાણતા હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આમાં કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો, કેમ કે હું ભગવાનની પ્યોર ભક્ત નથી, છું થોડી ઘણી. બરાબર, થોડું એમ ઘણું કાનાજી કોણ રાખે છે? કાનાજી તો હું રાખું છું, એમની આ સેવા કોણ કરું છું. સ્વરૂપ છે? એમનું જ સ્વરૂપ છે. બસ. અને આપણે થોડું ઘણું જાણું છું, થોડું ઘણું તમારી સાથે શેર લાગ્યું એટલે શેર કર્યું છે. બરાબર, તો ચાલો આપણે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. અને એડવાન્સમાં એટલે કે મારો વ્લોગ તમને કાલે જ મળશે, એટલા માટે હેપી રથયાત્રાની હાર્દિક શુભકામના. ભગવાન જગન્નાથ તમારા બધાના જીવનમાં સુખ શાંતિ અર્પણ કરે એટલી જ ભગવાન સાથે પ્રાર્થના કરું છું. આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. મારા વિડીયો તમને જોવાનું ગમતું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટાટા, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નર્મદે હર.